હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ કાંદાના ભજીયા. બજારમાં મળતા કુરકુરા કાંદાના ભજીયા ઘરે જ બનાવવાના છે. આવા કુરકુરા કાંદાના ભજીયા ઘરે બનતા નથી, તો આજે આ સિક્રેટ ટ્રિક્સ જરૂરથી જોઈ લેજો. તેના માટે અહીંયા સૌથી પહેલાં 4 મીડિયમ સાઇઝના કાંદા લઈ લીધા છે. હવે કાંદાને આપણે કઈ રીતે કટ કરવાના છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો કાંદાને વચ્ચેથી કટ કરી દેવાનો છે અને ત્યાર પછી એને આ રીતે સ્લાઇસીસમાં કટ કરી દેવાના છે. આપણે જે આ સ્લાઇસીસ કરીએ છીએ એ ન તો વધારે પતલી રાખવાની છે કે ન તો વધારે જાડી રાખવાની છે. મીડિયમ સાઇઝની આપણે સ્લાઇસીસ કરીને રેડી કરી દેવાની છે. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો આ જ રીતે હવે અહીંયા બધા જ કાંદાની સ્લાઇસીસ કરીને રેડી કરી દેવાની છે. તો તમારી પાસે જો બટાકાની છીલ પાડવાની છીલ હોય તો એનાથી પણ તમે આ રીતે સ્લાઇસીસ કરી શકો છો. હવે બધી જ જે સ્લાઇસીસ છે એને આપણે બીજા બાઉલમાં લઈ લેવાની છે. હવે આપણે દબાઈને આ બધી સ્લાઇસીસને છૂટી પાડી દેવાની છે, જેથી જ્યારે આપણે કાંદા ભજીયા બનાવીએ ત્યારે એના જે સ્લાઇસીસ છે એ અલગ અલગ હશે તો ખાવામાં ખૂબ જ કુરકુરી લાગશે અને ટેસ્ટી લાગશે. તો અહીંયા બધી સ્લાઇસીસને મેં છૂટી પાડી દીધી છે. તેની અંદર હવે 1 ચમચી મીઠું એડ કરવાનું છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે, અડધી ચમચી લાલ મરચું એડ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને બધી સ્લાઇસીસની ઉપર મરચું અને મીઠું કોટ થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આની અંદર આપણે મીઠું એડ કર્યું છે જેથી કાંદો એનું પાણી છોડશે. તો જ્યારે આપણે બેસન એડ કરશું ત્યારે એની અંદર પાણી એડ કરવાની જરૂર નહીં પડશે. હવે અડધી ચમચી હળદર એડ કરવાની છે, અડધી ચમચી જેટલો અજમો એડ કરી દેવાનો છે, અડધી ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે અને અડધી ચમચી હિંગ જરૂરથી એડ કરજો. ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે અહીંયા મેં 1 કપ બેસન લીધું છે. આ બેસનને આપણે એકી સાથે એડ નથી કરવાનું. મેં અત્યારે 2 થી 3 ચમચી બેસન એડ કર્યું છે. આ બધા જ બેસનને આપણે કાંદાની જે સ્લાઇસીસ છે તેની સાથે આપણે કોટ કરી દેવાની છે. જ્યારે આપણે કાંદા ભજીયા બનાવીએ છીએ ત્યારે આપણે જે ભજીયા બનાવતા હોઈએ છે તે રીતે બેસનનું બેટર બનાવવાનું નથી હોતું, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા 2 ચમચી જેટલો ચોખાનો લોટ અથવા તો મેદો તમે એડ કરી શકો છો. ચોખાનો લોટ કે મેદો એડ કરવાથી આપણા જે ભજીયા છે એ એકદમ જ કુરકુરા બનીને રેડી થાય છે. તો એને પણ આપણે આ જ રીતે બધા સ્લાઇસીસની ઉપર કોટ થઈ જાય તે રીતે મિક્સ કરી દેવાનું છે. હવે અહીંયા બાકીનો જે બેસન બચ્યું છે એ બધું જ બેસન એની અંદર એડ કરી દઉં છું. ટોટલ અહીંયા 1 કપ જેટલું બેસનની જરૂર પડી છે. એના કરતાં વધારે મને જરૂર નથી લાગતી એટલે મેં એડ નથી કર્યું. હવે આનું ટેક્સચર કેવું હોવું જોઈએ, કઈ રીતનું એનું બંધારણ હોવું જોઈએ તે આપણે જોવાનું છે. હવે ઉપરથી અહીંયા કોથમીરના પાન એડ કરવાના છે અને 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું છે. ફરીથી બધું મિક્સ કરી દેવાનું છે. અહીંયા જે બંધારણ છે એ આ રીતનું હોવું જોઈએ. કાંદાની સ્લાઇસીસ બસ આપણે ખાલી બંધાય એટલું જ આપણે બેસન એડ કરવાનું છે, વધારે પડતું એડ નથી કરવાનું. હવે આ રીતે થોડું બેસન લઈ લેવાનું છે અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેની અંદર આપણે બધા જ ભજીયા આ રીતે નાખતા જવાના છે. અહીંયા જ્યારે આપણે ભજીયા તળીએ છીએ ત્યારે આપણે તેલ વધારે ગરમ નથી હોવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજી વસ્તુ કે આપણે તેને મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે. અહીંયા કાંદાના ભજીયાનો કોઈ પણ શેપ નથી હોતો એટલે તમારે ફક્ત કાંદાને ઉચકીને ડાયરેક્ટ જ આપણે તેલની અંદર એડ કરી દેવાના છે. તો હવે ભજીયાનો કલર ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તળવાનું છે અને આપણે આની અંદર તળવામાં ઉતાવળ નથી કરવાની, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણા જે ભજીયા છે એ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો આપણે તેને કાઢી લેવાનું છે. તો ભજીયાનો આ રીતનો કલર આવવો જોઈએ, એને વધારે ડાર્ક નથી કરવાનો, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તેને ટીશ્યુ પેપરની ઉપર લઈ લેશું જેનાથી જેટલું બી વધારાનું ઓઇલ હશે એ ટીશ્યુ પેપર ચૂસી લેશે. તો અહીંયા હવે બાકીના બેચીસમાં પણ હું ભજીયાને તળી લઈશ. તો અહીંયા મેં ભજીયાને પ્લેટમાં લઈ લીધા છે. તેની સાથે કોથમીર અને ફુદીનાની ચટણી સર્વ કરી છે. તમે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા કુરકુરા પણ તમને દેખા રહ્યા છે. તો બહારથી ક્રિસ્પી છે, અંદરથી એકદમ જ સોફ્ટ છે એવા આપણા અહીંયા ભજીયા બનીને રેડી થયા છે. તો ફ્રેન્ડ્સ, એની સાથે મેં મરચાં પણ સર્વ કર્યા છે. તો તમને ચોમાસાની સિઝનમાં ગરમ ગરમ ભજીયા મળી જાય તો ખાવાની મજા જ પડી જાય. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. મળીએ એક નવી રેસીપી સાથે. એન્જોય.